ભુજના શેખપીર નજીક વાહન ચેકિંગ દરમિયાન એસઓજીની ટીમે 3 કિલો 825 ગ્રામ ગાંજો ઝડપ્યો. બચાવ તરફથી આવતી વેરના કારમાં ચેકિંગ દરમિયાન ગાંજાની સાથે 2 શંકાસ્પદ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે 38,000ના ગાંજાની સાથે કુલ 2,76,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે હેત સોમપુરી ગુસાઈ અને ઓમગીરી અરવિંદગીરી ગોસ્વામીની અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લો જેમ આપણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે, એટલા માટે આપણા દેશની સુરક્ષાને અને ખાસ કરીને યુવાધનને બરબાદ કરવાના કોઈ પણ પ્રયત્નો હોય તો એને પકડી પાડવા માટે રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને એ અન્વયે અવારનવાર એસઓજી દ્વારા એલસીબી દ્વારા જુદા જુદા પ્રકારના એવી પ્રવૃત્તિઓ શોધી કાઢવામાં આવતી હોય છે અને એવા એક કેસ ગઈકાલે એક એસઓજી દ્વારા પકડવામાં આવેલો છે, જેમાં ભચાઉથી ભુજ બાજુ એક હિન્ડા વરના ગાડી આવતી હતી અને એ લોકોને બાતમી મળેલી સાંજે એ લોકો ત્યાં શેખપીર ખાતે વચમાં ઊભા રહેલા હતા અને એ ગાડી GJ03 CA 2319 નંબરની હુન્ડાઈ વરના ગાડીમાં બે ઇસમો મળી આવેલા અને એમને ચેક કરતા એમની પાસેથી 3 કિલો 825 ગ્રામ ગાંજો પકડવામાં આવેલો છે અને એ મુદ્દામાલ અને ગાડી અને બીજો તમામ મુદ્દામાલ સહિત ટોટલ 2,77,000 જેટલો મુદ્દામાલ કબજે કરીને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવેલો છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આરોપી 3-4 મહિના પહેલા આબુ ફરવા માટે ગયા હતા, માઉન્ટ આબુ, અને ત્યાં એક વ્યક્તિ સાથે એમનો પરિચય થયો હતો અને એ વ્યક્તિએ એવું કીધેલું કે માલ ચાહીએ તો મેરે સે લે જાના, અને પછી એને એનો મોબાઈલ નંબર આપેલો હતો અને પછી હમણાં એ લોકો હિંમતનગર ગયા. એ વ્યક્તિએ એમને હિંમતનગર બોલાવેલા અને આ જે મુદ્દામાલ પકડ્યો છે એ હિંમતનગરથી એ વ્યક્તિએ જ આપેલો હતો.